સજ્જનો, બિલકુલ ભક્તિના ભાવથી નિરપેક્ષ ભક્તિ એના શબ્દો છે. મને મેવા મળે કે ના મળે પણ મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ ભલે મધુરો હોય કે ન હોય પણ મારે ભજન તમારું કરવું છે. બસ હરિ પ્રત્યે બિલકુલ હેત હોય, પરમાત્મા પ્રત્યે પ્રેમ છે ને, એ મોટામાં મોટું ભજન છે. એટલે જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. બીજું કાંઈ મને જોઈએ જ નહીં, બસ પરમાત્મા પ્રત્યે પ્રેમ જોઈએ, હેત જોઈએ. અને એટલી એ વસ્તુ તમે યાદ રાખજો. આ જેટલા આપણે બેઠા છીએ ને સાહેબ, રાતના 10 વાગ્યા છે અને છતાંય આપણે અહીંયા બેઠા છે ને, એ તો પરમાત્મા પ્રત્યે ભોળાનાથ પ્રત્યે હેત છે ત્યારે અહીંયા બેઠા છીએ. હેત વિના બેસાય નહીં ભજન. નહીતર આ તો કલિકાલમાં ભજન ગમે, કથા ગમે કલિકાલમાં. આજ તો જગતની પાસે અનેક માધ્યમો છે, અનેક ઉપકરણો છે મનોરંજનના, પણ છતાંય અહીંયા આપણે એટલા માટે બેઠા છીએ કે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ છે, પરમાત્મા પ્રત્યે પ્રેમ છે. અને તમે પ્રેમને જાગૃત રાખો હૃદયમાં. બીજું પછી કાંઈ કરવાની જરૂર નથી રહેતી. અલગ કાંઈ હોતું જ કરવાનું નથી. ભાઈ હું તો એવું માનું છું કે એના માટે કાંઈ કરવાની જરૂર નથી. જેને હરિનો હેત પ્રગટ થઈ ગયા ને કેદારસિંહ બાપુ બીજું કાંઈ કરવાનું રહે નહીં મારા મતે. કારણ કે એને સતત ભજન જાગૃત રહે છે. આજે આપણી વચ્ચે કચ્છનું જેને ગૌરવ કહેવાય સાહેબ, અને ખૂબ સારા એક ભજનાનંદી છે, ભજન પ્રેમી છે, જેણે એક દીનવાણી નામની આખી ભજનની બુક બહાર પાડી છે. સારા જેના ભજનો છે, પદો હું ઘણી વાર કથામાં ગાઉં છું એમના પદો. અરે હું ગાઉં એમ નહીં, પણ ભજનની દુનિયાનો જે આમ મોટું જેનું નામ, એ નારાયણ કોઈ દી એની સમજી લેજો કે નારાયણ બાપુ એ થઈ ગયા, હવે પછી નારાયણ થવાના નથી. એ નારાયણ સ્વામી પણ જેના પદો ગાતા એ કેદારસિંહ બાપુના. શું કામ? આ બધું ક્યાંથી પ્રગટ થાય છે? અંદર હેત હોય ને તો પ્રગટે. ભજન હેત વિના નો પ્રગટે બાપુ. ના શબ્દ શોધવાની જરૂર પડે, અંદરથી ભીતરમાંથી પ્રગટ થાય. બસ એ જ સાચી ભક્તિ છે. હરિ પ્રત્યે હેત હોય, અને જે હેત હરિ પ્રત્યે હોય ને, બસ ભક્તિ કરત બિનુ જતન પ્રયાસ સંસ્કૃતિ મૂળ અવિદ્યા નાશ. સંસારનું મૂળ અવિદ્યા છે, અને જ્યારે ભક્તિ પ્રગટ થાય ત્યારે અવિદ્યા આપોઆપ નષ્ટ થઈ જાય છે, આપોઆપ નષ્ટ થઈ જાય. સૂરજ ઉગે એની પછી કઈ ધોકા લઈને અંધારાની પાછળ દોડવું ના પડે. ભાઈ તું ભાગ અહીંયાથી, એમ કેવું પડે? એની પાછળ દોડવું પડે છે? ઘોડા લઈને દોડવું પડે છે? રથ લઈને દોડવું પડે છે? નહીં. સૂરજ ઉગે એટલે અંધકાર એની મેળે નષ્ટ થઈ જાય. એમ જ્યારે ભક્તિ ભીતરમાં પ્રગટ થાય ને ત્યારે સંસાર આપોઆપ અંદરથી નષ્ટ થઈ જાય છે. કઈ નષ્ટ કરવાનું રહે નહીં, આપોઆપ નષ્ટ થઈ જાય. પણ પ્રેમ તો પ્રગટ કરો. એના માટે શું કરવું? કોઈ સદગુરુની શરણાગતિ, કોઈ સંતની શરણાગતિ. કારણ કે સંત વિના સત્સંગ નથી, સત્સંગ વિના પ્રથમ ભક્તિ ક્યાંથી મળે? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમાં કથા પ્રસંગા. કોઈ સાચાનો સંગ કરો. જેને શિવલોકની પ્રાપ્તિ કરવી છે ને 3 સાધન ગઈકાલે આપણે કયા હતા? શ્રવણ, કીર્તન અને મનન. 3 સાધન મુખ્ય કયા છે? ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ માનો કે કોઈ શ્રવણ નથી કરી શકતું, કોઈ કીર્તન ન કરી શકે, કોઈ મનન ન કરી શકે, એને પણ પરમપદની પ્રાપ્તિ જોઈતી હોય, શિવલોકની પ્રાપ્તિ જોઈતી હોય, તેને શું કરવું? એ કઈ રીતે પાર પામી શકે? ઋષિએ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. ઋષિઓ કહે છે સુત પુરાણીને, મહારાજ એક મહાદેવ શિવ એવા છે કે જેની મૂર્તિમાં પણ પૂજા થાય, નિરાકાર રૂપમાં પણ જેની પૂજા થાય.